કાર્યનું કામ કરતા. આમ તો અનેક લોકો વિવિધ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવતા હોવાનું આપણે જોતા આવ્યા છે, પરંતુ નેતાઓ દ્વારા વિકાસની કામગીરી ન થતાં લોકોએ જાતે જ ખાતમુહૂર્ત કરી વિરોધ નોંધાવ્યો હોય તેવો કદાચ જ આ પ્રથમ કિસ્સો હોઈ શકે. જી હા, અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં બિસ્માર માર્ગના મુદ્દે ખેડૂતો સહિત ગ્રામજનોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બાબરાથી ગોંડલ હાઈવે પર ચમાડી સહિત આસપાસના ગ્રામજનોએ 9 ગ્રામોને જોડતા બિસ્માર માર્ગ મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર લોકોની નહીં સાંભળતા આખરે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો સહિત ગ્રામજનોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બિસ્માર રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. એટલું જ નહીં, જાત મહેનત જિંદાબાદના નારા સાથે લોકોએ જાતે જ બિસ્માર રોડમાં રોડા પૂરવાની કામગીરી પણ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ચમાડી ગામના આગેવાનો, માજી સરપંચ સહિત આસપાસના ગ્રામજનો જોડાયા હતા. કે 5-10 કિલોમીટર રોડ થયો છે. આ 24 કિલોમીટરમાં 10 કિલોમીટર થયો, મંજૂર બધો થયો હોય તો આ ખાડા બોરીને પૈસા ખાઈ ગયા, ત્યાં કરતા નથી. હું વાંધો છે કાંઈ ખબર પડતી નથી. એટલે અત્યારે અમે બધાએ માટી નાખીને ખાડા બોરવાનું કામ કર્યું છે ને સરકાર કાંઈ સાંભળે ને તંત્ર સાંભળે અને કાંઈ રોડ કરાવે એવી અમારી ગણતરી છે. જો આમાં કાંઈક સાંભળે તો બધાની રજૂઆત. ભારત માતા કી જય. અમે આજે એક કાર્યક્રમ રાખ્યો છે, રોડનું ખાતમુહૂર્ત કર્યું. અમારે ધારાસભ્યને ટાઈમ નથી સરકારમાંથી. જ્યારે અમને આમ તો 31 ઓક્ટોબરે કીધું હતું કે તમારો રોડ આખો પાસ થઈ ગયો છે, પણ હજી ક્યાંય રોડનું કામ ચાલુ નકરા થીંગડા મારે છે ને થીંગડામાં અમે ખાડા છે. હવે થીંગડા કે અમારે એ નથી સૂચતી. એટલે હવે અમે આજ હાથે ખાતમુહૂર્ત કરીએ અને હાથે જ રોડ બનાવવાનું ચાલુ કર્યું છે. અમારી આગળ જેવો માલ હોય એવો બોલીએ. સરકાર પાસે હોય એવો ડામર તો નથી અમારી આગળ.